આપણો ખેડૂત ક્યાંક ને ક્યાંક હેરાન થતો રહે છે. ટેકનોલોજીનો દોર આવ્યો, સરકારે સારા મકસદથી ટેકનોલોજીનું ઇમ્પ્લિમેન્ટેશન કર્યું. ટેકાના ભાવથી ખેત ઉત્પાદનો સરકાર ખરીદવાનું નક્કી કરે છે અને એના માટેનું રજિસ્ટ્રેશન પણ ઓનલાઈન થાય તેવી વ્યવસ્થા કરે છે. જરૂરી પણ છે, પણ તકલીફ એ છે કે ઓનલાઈન રજિસ્ટ્રેશન કરવા જતો મારો ખેડૂત, ગુજરાતભરનો ખેડૂત હેરાન થાય છે તેવું છેલ્લા 2 દિવસથી સતત સાંભળવા જોવા મળે છે. ઈ સમૃદ્ધિ પોર્ટલ અંતર્ગત આજે સતત બીજો દિવસ હતો. અમરેલી હોય, રાજકોટ હોય, પોરબંદર હોય, ગીર સોમનાથ હોય, મોરબી, તમામ ઠેકાણે રજિસ્ટ્રેશન કરવા મારો ખેડૂત જાય છે, પણ પોર્ટલ ડાઉન મળે છે. ખેડૂતનું રજિસ્ટ્રેશન થતું નથી. ખેતીવાડીનો સમય છે, ખેતરને મૂકીને મારો ખેડૂત પંચાયતની કચેરીએ ચપ્પલ ઘસે છે, પણ વિલામોયાને પાછું ફરવું પડે છે. રાજકોટમાં જ, રાજકોટની અંદર પરાક્રમસિંહ જાડેજા એબીપી અસ્મિતા સંવાદદાતા પહોંચ્યા હતા અને એમને જે દ્રશ્યો જોયા છે, જે સ્થિતિ જોઈ છે, ઘણી ચિંતાજનક હતી. સવારે 8 વાગ્યાથી લોકો લાઈન લગાવી હતી. કેટલાક લોકો તો રાત્રે પહોંચી ગયા હતા, અંધારામાં પહોંચી ગયા, વહેલી સવારે પહોંચી ગયેલા, પણ ઓનલાઈન રજિસ્ટ્રેશન થતું નહોતું. બધા દાખલા થાય, આખું ફોર્મ ફિલઅપ થાય, નંબર આવે એટલે, પણ જેવું સબમિટ કરે ને એટલે એરર આવી જાય. ખેડૂત બહુ દુઃખી થયા છે. રાજકોટના ખેડૂતોનું દર સાંભળી લઈએ. હાથ બાર 8 બરોબર, પછી ઉપરાંત પછી આપણે બેંકની પાસબુકની ઝેરોક્ષ બેંકમાંથી કઢાવવી, પછી તમારું આધાર કાર્ડ કઢાવવું, પછી વાવેતર ખરાઈ કરવા માટે વાવેતર કર્યું છે કે નહીં મંત્રી પાસેથી એનો દાખલો લેવો, પછી આ સર્વરમાં દેવું. હવે સર્વર હાલતું નથી એટલે આ બધા હલવાઈ બેઠા છે. કાલ સવારથી અમે અહીં ઉભા છે. હું તો રાજકોટ થી 2 દી આવું. ત્રીજો ધક્કો હે લેવાય. હવે આ 2 દી તો લાઈનમાં બેઠા છે. હવે કેટલા દી બેહવાનું? ધંધા નથી દાદા, વાડીએ કામ નથી દાદું, છતાંય અહીંયા સર્વર જરાય હાલતું જ નથી અને ધક્કા ખાઈને આખો દી બેસી આ જ કામ કરવાનું, લાઈનમાં ઉભું રહેવાનું સાહેબ. અમારે વાડીએ પાણી વારવાનું, લાઈટ ન આવે, રાતની દીની લાઈટ આવે, રાતની દીની જતી તો ડાયરેક્ટ ખાતામાં નાખી દે ને. આ હેરાનગતિ શું કરવા કરવી જોઈએ? એક દી હોય મંત્રી ને એક દી ન હોય, એટલે ખેડૂત ને એક દી અરજીમાં વારો આવે તો દાખલો ન હોય, હાથ બાર ન હોય, એટલે અઠવાડિયે એમ જ પેશાન રહે ખેડૂત ધંધાય. ન માત્ર રાજકોટ જિલ્લો જ, પણ અમરેલી જિલ્લામાં પણ આ પ્રકારની ફરિયાદ મળી. સાવરકુંડલાના થોરડી ગ્રામ પંચાયત કચેરી પર એબીપી અસ્મિતા સંવાદદાતા પહોંચ્યા. બીજા દિવસે એ જ પ્રકારે ખેડૂતો રજિસ્ટ્રેશન માટે પહોંચ્યા હતા. ખેતીનું કામકાજ મૂકી વહેલી સવારથી પહોંચ્યા, પણ સર્વર ડાઉન. 2 દિવસથી ખેડૂતો ધક્કા ખાઈ રહ્યા છે. આપ જોઈ શકો છો, બીસી ઓપરેટર પાસે જાય, બધું ભરાવે અને છેલ્લે સેશન એક્સપાયર્ડ. આપ જોઈ શકો છો. આશા અને ઉમ્મીદ ઠગારી નીકળે છે. સરકાર ટેકાના ભાવે ખરીદવા માગે છે, વાત સાચી છે. રજિસ્ટ્રેશન કરાવવું પણ જરૂરી છે, તમામ ડોક્યુમેન્ટ લઈને જવું જરૂરી છે, પણ સિસ્ટમમાં ખરાબી છે. પોરબંદરની અંદર પણ આ જ પ્રકારની સ્થિતિ જોવા મળી. પોરબંદરના દેગામ, બરવાડા અને બગવદર ગામેથી ખેડૂતો રજિસ્ટ્રેશન માટે લાઈન લગાવતા હતા. ત્યાં પણ આ જ પ્રકારે આ પોર્ટલ બંધ જોવા મળતું હતું. બોટાદથી પણ અનેક ફોન આવ્યા. બોટાદના સેંથલી ગ્રામ પંચાયતમાં એબીપી અસ્મિતાએ કરેલા રિયાલિટી ચેકમાં ગઈકાલથી પોર્ટલ બંધ હોવાનો ખુલાસો થયો છે. રજિસ્ટ્રેશન માટેની સાઇટ ખુલતી જ નથી, જેને લઈ મગફળીનું ઓનલાઈન રજિસ્ટ્રેશન કરવા આવતા ખેડૂતો ધક્કા ખાઈ રહ્યા છે. ખેડૂતોએ સરકાર સમક્ષ રજિસ્ટ્રેશન માટે માગ કરી છે અને આ રજિસ્ટ્રેશન થાય તો જ ખેડૂત ટેકાના ભાવે મગફળી, મગ, અડદ, સોયાબીન જેવી જે વસ્તુઓ છે વેચી શકે. અને રજિસ્ટ્રેશન માટે 1 સપ્ટેમ્બરથી 15 સપ્ટેમ્બર એટલે કે 15 દિવસનો જ સમય ફાળવવામાં આવ્યો છે. ગીર સોમનાથથી આજે અનેક ફોન આવ્યા, મારી ઉપર ફોન આવ્યા છે, મારા રિપોર્ટર્સને તો આવ્યા છે, મને પણ આવ્યા છે. ગીર સોમનાથના સૂત્રાપાડામાં 2800 જેટલા ખેડૂતો પોર્ટલ બંધ હોવાથી મુશ્કેલી વેઠી રહ્યા છે. લાઈન જોઈ શકો છો. ગ્રામજનોનો આરોપ છે કે વીસી ન હોવાથી નોંધણી માટે હાલાકી પડે છે. એક તો પેલું પોર્ટલ બંધ હોય, વીસી નથી. રોષે ભરાયેલા ખેડૂતોની રજૂઆતના પગલે મામલતદાર પહોંચી ગયા. ત્યાં નોંધણીની પ્રક્રિયામાં વિવાદ ન થાય તે રીતે મામલતદારે વ્યવસ્થા ગોઠવી પણ ખરી, પણ સર્વર ડાઉન રહેતા નોંધણી પ્રક્રિયા કોકળ ગતિએ ચાલી. મામલતદારને સલામ કે સમયસર ત્યાં પહોંચ્યા. વીસી ભલે ના આવ્યા, મામલતદારની ઈચ્છાશક્તિને સલામ, પણ છેલ્લે જવલે જ થોડાક જ ખેડૂતોને એમાં સફળતા મળી છે. આ જ પ્રકારના ફોન મને કોડીનારથી એક ખેડૂતનો આવેલો અને ખેડૂતે હાથ જોડીને વિનંતી કરેલી કે સાહેબ કોઈ રિપોર્ટરને મોકલો, અમારી સ્થિતિ ખરાબ છે,
ખેતર જવાતું નથી, 2 દિવસથી રોજ ધક્કા ખાઈ રહ્યા છે. આ જ પ્રકારની ફરિયાદ મોરબીથી જોવા મળી. મોરબીમાં પણ અનેક ખેડૂતો રજીસ્ટ્રેશન કર્યા વગર વિલા મોઢે પાછા ફર્યા છે. 1500 જેટલા ખેડૂતો સવારથી લાઈન લગાવીને ઊભા હતા જણસનું વેચાણનું રજીસ્ટ્રેશન કરવા માટે. આપ જોઈ શકો છો 15 દિવસ થઈ ગયા. ખેડૂતનું દર્દ સાંભળી લો મોરબીના. હવે 2 દિવસ તો સર્વર ડાઉનમાં વહી ગયા છે. હવે ખેડૂતોને ધક્કા જ થાય છે નકરા. પંચાયત સારી છે, એ એમ કહે છે કે ભાઈ તમને અમે જાણ કરશું અથવા ફોન કરશું. તે કાલે આવ્યા હતા પણ કાલે પણ બંધ હતું, આજે પણ આવ્યા છે. આજે હજી સર્વે ડાઉન છે એમ જ કહે છે. અને હેરાન તો 100% કાયમથી આવી રીતના ચાલુ જ હોય છે. ટાઢ તડકો વેઠીને અમારું કામ છોડીને અમે અહીંયા રજીસ્ટ્રેશનમાં ઊભા છીએ ને હજી અમારે લાઈન લાગે છે, કોઈ વારો આવતો નથી, આનું નિરાકરણ આવતું નથી. તો ખેડૂતોને હવે પાછો તમારો વારો આવશે તે ટેકામાં પાછી વાટ ધોવાની, તેથી પછી લાઈન થાય. એટલે આ રીતે ખેડૂતોને હેરાન કરતી કેટલો ટાઈમ હાલે, કેટલો ટાઈમ ખેડૂત સહન કરશે. અરે ભાઈ વાત જવા દો, આ તકલીફમાં તો કઈ પાર નથી એનો. હવે આ હાલતું જ નથી ને, કરાવવું જરૂરી છે. એક બાજુ મગફળીનો બમ્પર ઉત્પાદન થાય એમ છે અને આ રજીસ્ટ્રેશન ન કરાવી તો નુકસાની જાય એવું છે. ખેડૂતોનું આ દર્દ એબીપી અસ્મિતા સહિત તમામ માધ્યમોએ આજે દિવસભર રજૂ કર્યું છે. માત્ર રજૂ કર્યું છે એટલું નહીં, તમામ મીડિયા કર્મીઓએ પોતાની આ જવાબદારી સમજીને સરકાર સુધી આ વાત પર પહોંચાડી. કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલે પણ પૂછ્યું, એમના ધ્યાનમાં પણ લાવવામાં આવ્યું. સાથે જ પૂર્વ સહકાર મંત્રી અને સહકાર ક્ષેત્રના દિગ્ગજ નેતા દિલીપભાઈ સંઘાણી પાસે પણ આ વાત પહોંચાડવામાં આવી. આવો સાંભળી લઈએ બંનેએ શું કહ્યું. એકી સાથે ખેડૂતોએ નોંધણી માટે ધસારો કરતા પોર્ટલ ઓવરલોડ થઈ જવાથી વારંવાર ખોરવાઈ જવાના બનાવો બન્યા છે. આજે એના માટે અમે પૂરી વ્યવસ્થા કરી અને આ નોંધણીની પ્રક્રિયા ચાલુ રાખીશું. આ નોંધણીની પ્રક્રિયા 15 દી ચાલુ રહેવાની છે અને જરૂર પડે એનો સમયમર્યાદા પણ વધારી આપવામાં આવશે. જે ખેડૂતને પોતાની જણસીઓ ટેકાના ભાવે વેચવી હશે એવો એક પણ ખેડૂત નોંધણી વગર બાકી રહી નહીં જાય એવી વ્યવસ્થા સરકાર કરશે. ટેકનિકલ ખામી કઈ સર્જાણી છે. મેં પ્રયાસ કર્યો હતો કે આ શું સ્થિતિ છે. નાફેડના પોર્ટલ ઉપરથી પહેલાં રજીસ્ટ્રેશન થવાનું હતું અને હવે કંઈ પોર્ટલ બદલાવ્યું છે. એમાં પણ એક પ્રશ્ન આવીને ઊભો રહે છે કે નાફેડના પોર્ટલ ઉપર માતા પિતા કે વાલીનું અવસાન થયું હોય ને એના નામે જમીન હોય તો વિકલ્પ હતો એના પુત્ર માટે. એ બીજું પોર્ટલ છે એમાં એ વિકલ્પ નથી. તો આ બધી સુવિધાઓ સાથે કેવી રીતે ઝડપથી કામગીરી થાય, ખેડૂતોના હિતના જે કાંઈ પ્રશ્નો છે એની ચર્ચા કરીને નિરાકરણ આવે એના માટેનો પ્રયાસ કરવાનો છે. પોર્ટલનું નામ છે ઈ સમૃદ્ધિ પોર્ટલ. જેને પણ આ પોર્ટલ ડેવલપ કર્યું હશે, જે પણ એજન્સી આ સિસ્ટમ પ્રોવાઈડ કરતી હશે, શું તેની સમૃદ્ધિ માટે આ પોર્ટલ છે, મારા ખેડૂત માટે નહીં? રાઘવજીભાઈ, ધસારો હોય ખેડૂતનો, હોય જ, કેમ ન હોય? મારો એક ખેડૂત મત આપવા લાઈનમાં લાગે, ધસારો કરે છે, ત્યારે તમને તમામ પક્ષના નેતાઓને સારું લાગે છે. ત્યારે ઈવીએમ ખોટવાતું નથી, ત્યારે નથી ખોટવાતું. અને ખેડૂત એના પાક જણસની નોંધણી કરાવવા જાય છે એટલે ધસારો લાગે છે. મારો ખેડૂત લાઈન લગાવે છે ખાતર મેળવવા, મારો ખેડૂત લાઈન લગાવે છે પાક વેચવા, રજીસ્ટ્રેશન કરવા. મારો ખેડૂત ગોંડલ માર્કેટ યાર્ડ બહાર મેં જોયો છે, બે રાત ટ્રેક્ટરોની 10-10 કિલોમીટર લાઈન લગાવે છે. આ બધું મારા ખેડૂતના નસીબમાં કેમ, રાઘવજીભાઈ? કેમ એવી વ્યવસ્થાને ગોઠવાય? કેમ કોર્પોરેટ કંપનીઓ માટે વ્યવસ્થા ગોઠવાય છે તેવી વ્યવસ્થા મારા ખેડૂત માટે ન ગોઠવાય? કોર્પોરેટ કંપનીઓ 1000 પાર્ટ એકઠા કરી એક પ્રોડક્ટ બનાવે છે. મારો ખેડૂત એક દાણો રોપી 1000 દાણા ઉત્પન્ન કરી આપે છે. પહેલી પ્રાથમિકતા એના માટે કેમ નહીં? અને એટલે જ આ જાણકારી સરકાર સુધી પહોંચાડવા માટે, આ દર્દ સરકાર સુધી પહોંચાડવા માટે હું રજૂઆત કરવા જઈ રહ્યો છું. જે પણ એજન્સીઓ હોય સત્વરે શરૂઆત કરે, બાકીનું બધું સિસ્ટમ બંધ કરો, આ પેલું ચાલુ કરો. પાલભાઈ આંબલિયા મારી સાથે જોડાયા છે, શૈલેષભાઈ પરમાર બીજેપીનો પક્ષ મૂકવા માટે જોડાયા છે. પાલભાઈ, ખરેખર સમસ્યા છે શું? રોનકભાઈ, મારો અવાજ આવે છે? પાક્કો આવે તમારો અવાજ. આ સિસ્ટમ ઈ પોર્ટલ જેવી નથી, ચિંતા ના કરશો.
જી રોનકભાઈ, તમે જે કહ્યું ને કે સવાલ ક્યાં છે, સવાલ સરકારની દાનતમાં છે, સરકારના ઈરાદામાં છે. જો સરકારનો ઈરાદો શુદ્ધ હોય, સારો હોય, તો હમણાં જ આપણે જોયું ત્યારે માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અમદાવાદમાં નિકોલમાં આવ્યા તો 10 દિવસની અંદર 10 વર્ષમાં જે કામ નહોતા થયા એ 10 દિવસમાં થઈ ગયા. જો એ 10 દિવસમાં થઈ શકતા હોય તો આ કામ કેમ ન થાય? બરાબર છે. દર વર્ષે સરકાર, જો ખાતરની વાત હોય તો એમાં સરકાર એમ કહે કે અમે શું કહેવાય આમાં આમ હતું તેમ હતું. દરેક બાબતમાં સરકારના આયોજનનો અભાવ જોવા મળે છે. આ જ બાબતમાં સરકારે 4 દિવસ પહેલા એક ટ્રાયલ કર્યું હોત તો એમને ખબર પડી જાત, પણ એ નથી કરવું. તમે સમજો, સરકારે પહેલા એવી જાહેરાત કરી કે એક પણ ખેડૂતની 1 ઇંચ જમીન આ વખતે ના રહીએ, તમામ ખેડૂતોની તમામ મગફળી, સોયાબીન, મગ અને અડદ માટે રજીસ્ટ્રેશન થાય, આવો સરકારનો પ્રયત્ન છે. હવે આજની તારીખમાં હું તમને દાખલો આપું, કારણ કે મારે ઘણા બધા વિષયો સાથે વાત થઈ. બરાબર છે. જ્યારે ગઈકાલે નાફેડનું જે પોર્ટલ, એટલે પોર્ટલ તો એ સમૃદ્ધિ જ છે, પણ એની અંદર નાફેડનું જે રજીસ્ટ્રેશન છે, બરાબર, જે લોગિન છે, એ લોગિન જો તમે કરો તો એમાં કોઈ પણ ખેડૂત વારસદાર તરીકે એમાં નોમિની થઈ શકે છે. એ ગઈકાલના દિવસમાં આ લોગિન હતું. એની જગ્યાએ આજે નવું લોગિન લઈ આવ્યા, એજન્સીનું લોગિન. આ એજન્સીના લોગિનની અંદર જે કોઈ છેલ્લા 1 મહિનામાં, 2 મહિનામાં, 1 વર્ષમાં જે એક્સપાયર થઈ ગયા છે ને એના વારસદારોની વારસા એન્ટ્રી થઈ છે, એવો જ હું એક દાખલો આપું. આજે ભંડારિયા ગામમાંથી મને હમણાં જ વીસીનો ફોન હતો, બરાબર છે, કે પાલભાઈ વારસા એન્ટ્રી થઈ ગઈ છે, 2 ભાઈઓ છે, 20 વીઘા જમીન છે, હવે એમાંથી 12 વીઘા એક્સેપ્ટ કરી છે, બાકીની જે 8 વીઘા જમીન છે એ બીજા ભાઈના નામે કરવી છે, પણ એ થતી નથી. એટલે આ મોટામાં મોટી જે એજન્સીનું જે લોગિન છે એની અંદર આ તકલીફ છે. એટલે સરકારે આયોજન જે કરવું જોઈએ, જેમ નરેન્દ્ર મોદીજી આવે છે અને આયોજન થાય છે, એમ આ પોર્ટલ બાબતે આયોજન નથી થતું. બીજું હું તમારું એક ખાસ ધ્યાન દોરવા માંગુ છું. તમે અત્યારે જેટલા ખેડૂતોને સાંભળતા હતા ને, એમાં લગભગ 8 ખેડૂતોએ એવું કહ્યું કે વાવેતરનો દાખલો લઈ આવ્યા, વાવેતરનો દાખલો લઈ આવ્યા, વાવેતરનો દાખલો લઈ આવ્યા. તો હું આજે એબીપી અસ્મિતાના માધ્યમથી સરકારને અત્યારે ધ્યાન દોરવા માંગુ છું કે મારા ખેડૂતોએ વાવેતરનો દાખલો આપ્યો છે, હવે ટેકાના ભાવે ખરીદી કરો. એની પહેલા તમારું ડિજિટલ સેટેલાઇટ સિસ્ટમનો ફોટો લઈ આવી અને એમ ના કહેતા કે ભાઈ તમે મગફળી વાવી નથી. જો તમારે મગફળી નથી વાવી એવો તમારી પાસે ફોટો આવતો હોય તો આવનારા 15 સપ્ટેમ્બરે આ પ્રક્રિયા પૂરી થયા પછી 25 સપ્ટેમ્બર સુધીમાં ખેડૂતોને કહી દેજો, એટલે તમારા તલાટી મંત્રીને, ગ્રામ સેવકનો કાઠલો પકડીને મારો ખેડૂત વાડીએ લઈ જાય અને એમ કહે જો આ મગફળી ઊભી છે ને, હવે એમ ના કહેતો કે તમે મગફળી નથી વાવી. પછી મગફળી ઉપાડી લીધા પછી બીજું ખેડૂત વાવેતર કરી દે અને પછી સરકાર એમ કહેશે કે ભાઈ આ તમે મગફળી નહોતી વાવી એટલે તમારા જે ગયા વખતે 80,000 ખેડૂતોના જે તુવેરમાં તમે રદ કર્યા હતા, એવું આમાં રદ ના કર્યા પહેલા. બીજું રોનકભાઈ, આ સરકારની કામગીરી, એની મનસા, એનો ઈરાદો આ જોતા હું તમને દાવા સાથે કહું છું કે રોનકભાઈએ એબીપી અસ્મિતામાં આ ટેકાના ભાવે આ વર્ષની ખરીદી પૂરી થાય એની પહેલા 4 વખત ઓછામાં ઓછી ડિબેટ કરવી પડશે. કારણ કે જ્યારે ચાલુ થશે ત્યારે વજન કાંટા નહીં હોય, વજન કાંટા આવશે તો મજૂર નહીં હોય, મજૂર આવશે તો બારદાન નહીં હોય, બારદાન હશે ને જોખાઈ જાહે તો એના રાખવા માટેની જગ્યા નહીં હોય, એના ટ્રાન્સપોર્ટેશનના ખટારાઓ નહીં હોય, એ ખટારાઓ આવી જાય તો સરકાર પાસે ગોડાઉન નહીં હોય. ટોટલ 2 મહિના સરકાર ખરીદી કરશે, એમાંથી ઓછામાં ઓછા 20 થી 25 દિવસ આ સરકાર છે એ કોઈને કોઈ બાને ટેકાના ભાવે ખરીદી છે એ ધીમી કરશે, ઓછી કરશે, બંધ રાખશે, અને જેથી કરીને ખેડૂતોની મગફળી વધારે ખરીદાય નહીં. આ બહુ સ્પષ્ટતા સાથે હું એડવાન્સમાં ભવિષ્યવાણી કરું છું. રોનકભાઈ જોજો, આવું જ થવાનું છે. પાલભાઈ, પ્રાર્થના કરું કે તમારી ભવિષ્યવાણી સદંતર ખોટી સાબિત થાય. શૈલેષભાઈ મારી સાથે જોડાય. શૈલેષભાઈ, હું એક જ સવાલ પૂછીશ, કેમ કે મેં પાલભાઈને પણ રોક્યા નથી એટલે તમને પણ નહીં રોકું. ખેડૂત ક્યાં સુધી આ પ્રકારની સમસ્યાનો ઝીલતો રહેશે? બસ. જો ખેડૂતોની સમસ્યાનું નિવારણ કરવાનું જે ફરજ છે એ અમારી છે, સરકારની છે. સરકારમાં આપણે બેઠા છીએ એટલે એ કામ કરવું જ પડે ને એમનો ખેડૂતોનો અધિકાર પણ છે. મેં આપના સવાલની પણ વાત કરી અને ખેડૂતોને પણ સાંભળ્યા અને પાલભાઈનું કોંગ્રેસીકરણ જે હતું એ પણ
સાંભળ્યું. પણ મૂળ રોનકભાઈ, આપણે સાદો દાખલો જોઈએ. માનો કે આપણે ખેડૂતના દીકરા છીએ, ઓપનેર ચાલતું હોય અને ઓપનેરમાં જે માંડવીના પૂળા છે, માંડવીના પાથરા છે, એ એક ધારા નાખી દઈએ તો એનું મશીન બંધ થઈ જાય, વધારે લોડ આવી જાય એટલે. તો એનો મતલબ એમ નથી કે હવે એ ઓપનેર છે એ વધારે પછી બીજી વખત નહીં ચાલે, તરત એ પૂળા કાઢી ફરીથી પાછું ચાલુ થઈ જાય. જે રીતે આ ખેડૂત પોર્ટલ છે એ જ રીતે ઈ સમૃદ્ધિ પોર્ટલ આમના માટે રાખ્યું છે. હવે જે આ પ્રોબ્લેમ આવ્યો છે ઈ સમૃદ્ધિ પોર્ટલમાં એના બે પાસા છે. એક તો ટેકાના ભાવે ખરીદી થાય છે, એ પાકું. MSP મિનિમમ સપોર્ટ પ્રાઇસથી ખરીદી થાય છે, એ પાકું. ટેકાના ભાવે 1452 રૂપિયા જે છે એમ ખરીદી થાય છે. અને પાલભાઈને પણ ખબર છે કે 1452 રૂપિયા ભાવ ટેકાના ભાવે ખરીદાય છે, સરકાર ખરીદે છે. અને બજાર ભાવ, ખુલ્લી જે બજાર છે એનો ભાવ જે છે એ 800 થી 900 રૂપિયા છે. કેટલો તફાવત, કેટલો ડિફરન્સ! એટલા માટે ખેડૂતોને તો જ્યાં વધારે ભાવ મળે ત્યાં રજીસ્ટ્રેશન કરાવવાનું. ગયા વર્ષે પણ 23-24માં પણ 20,000 જેટલા ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું. અને હમણાં ખેડૂત જ બોલતા હતા અને પાલભાઈ પણ બોલતા હતા કે આ વખતે વધારે વાવેતર થયું છે. માનીએ છીએ. અને વધારે વાવેતર શા માટે થયું છે એમાં મારે મૂળમાં નથી જવું. પાણી મળ્યું, વીજળી મળી, સરકારે જે કાંઈ કર્યું એનું કારણ કહી દો. મારે નહોતું બોલવું પણ કહી દઉં. કપાસની જે બોગસ નીતિ છે ને એના કારણે લોકો કપાસની ખેતીમાંથી બહાર નીકળીને મગફળીનું વાવેતર કરે છે. આંકડા મેચ કરી લેજો. કહી દો હવે તમારી વાત. ના, મગફળી, હું આપની વાત સાથે સહમત છું, કંઈ એ પણ બાબતો હશે. પણ મગફળીનું વાવેતર જે પ્રમાણે થયું છે, મબલક વાવેતર થયું છે, બમ્પર વાવેતર થયું છે, એટલે એક સાથે ઘસારો આવ્યો. એટલા માટે જે 2 દિવસ તકલીફ થઈ, 1 સપ્ટેમ્બરથી ઓનલાઈન રજીસ્ટ્રેશન ચાલુ કર્યું. અને રાઘવજીભાઈ પટેલે પણ પોતે મીડિયામાં બહાર આવી અને વાત કરી છે કે અમે સ્વીકારીએ છીએ અમારી ભૂલ હોય, મિસ્ટેક હોય, ક્ષતિ હોય, ખામી હોય, એ અમે સ્વીકારીએ છીએ. અમે કંઈ લાજ નથી કરતા. અને પાલભાઈને એને તો શું છે, દૂધમાંથી પૂળા કાઢવા, ખોટે ખોટી સલાહો આપવી અને સારી વાતો પોઝિટિવ કંઈ કરે. સામાન્ય માણસ પણ પોઝિટિવ વાત કરે ને કે તો પણ સરકાર સ્વીકારે છે. પણ આમને તો પોઝિટિવ વાત કરવી જ નથી. હવે મારે એ કહેવું છે કે 40,000 જેટલા રજીસ્ટ્રેશન આજે થઈ ગયા છે, નવેસરથી ચાલુ પણ થઈ ગયું છે. જે ઈ પોર્ટલ છે એ ડિજિટલ ઇન્ડિયા છે. આજે કંઈ પાલભાઈના વડવાઓ જે રીતે કોંગ્રેસના લોકો કામ કરતા હતા એ પ્રકારનું નથી. હવે કંઈ વાળું ટાઈમે વીજળી આવે એવું નથી. આ તો ડિજિટલ ઇન્ડિયા છે. અને સરકારની નીતિ અને નિયત સાફ છે કે સરકારે ટેકાના ભાવે મગફળી ખરીદે છે, MSP રિવાઇઝ કરે છે, સ્વામિનાથન કમિટીનો રિપોર્ટ જે છે એ પ્રમાણે કામ કરે છે. એટલા માટે ઘસારો થયો છે. અને જે વાવેતર વધ્યું છે, જે માનો કે સિંચાઈનો વિસ્તાર વધ્યો છે, એ પ્રકારે ખેડૂતો પણ વધ્યા છે ને રજીસ્ટ્રેશન પણ વધ્યું છે. પણ અમે પણ સ્વીકારીએ, જે રીતે હમણાં વાત કરતા હતા પાલભાઈ અને દિલીપભાઈ સંઘાણીની પણ બાઇટ આપણે સાંભળી, તો એમાં એમણે એ પણ કહ્યું, નાફેડવાળી પણ વાત કરી કે ભાઈ આ પ્રકારે હતું ને આ પ્રકારે. એટલે ભારતીય જનતા પાર્ટીના સહકારી આગેવાન હોય, મંત્રી હોય, કોઈ પણ હોય, એ જો ભૂલ હોય તો સ્વીકારી લઈએ છીએ. અને એમાં ખેડૂતો જે છે એને તકલીફ ન પડે એનું ધ્યાન રાખવાની જવાબદારી અમારી છે. પાલભાઈ અને એના વડવાઓએ ખોટ કાઢવાની અને નેગેટિવ વાતો કરવાની. એટલે જે કાંઈ તકલીફ, VCની તકલીફ છે, માનો કે VC પાસે ન જાય તો મંડળીમાં પણ આની સુવિધા છે. મંડળી ન હોય તો CSC જે છે એ કોમ્પ્યુટરની જે એમાં પણ સુવિધા છે. અને માત્ર ને માત્ર ખેડૂતો જે છે એનું 7/12/8નો દાખલો અને પાસબુક, જે એકાઉન્ટની પાસબુક છે એ અને આધાર કાર્ડ, 3 જ વસ્તુ લાવવાની છે. રજીસ્ટ્રેશન કરાવે છે. પણ ફરીથી કહી દઉં, રજીસ્ટ્રેશન એટલા માટે કરાવે છે કે ઓપન બજારમાં 800 થી 900 રૂપિયા ભાવ છે. અને જે આ આઈ પોર્ટલ છે ને ટેકાના ભાવે ખરીદવાની છે એ 1452 રૂપિયા છે. એટલા માટે આ તકલીફ છે. પણ આ તકલીફ ક્ષણિક છે, આ કાયમી તકલીફ છે નહીં. આશા રાખું કાલે પોર્ટલ એ કાયમી જે શબ્દ છે, તકલીફ નથી, એ આવતીકાલથી જ હટી જાય. આશા એ પણ રાખું કે જે ભાવ વધુ મળે છે ને એ પ્રમાણે સત્વરે ખરીદી શરૂ થાય. લાભ પાંચમની રાહ ના જોવાય. મારો ખેડૂત 800-900 રૂપિયા વેચી મારે એની રાહ ના જોવાય. એ પણ સરકાર આયોજન કરે. અને હા, હું પાલભાઈના શબ્દો પકડતો નથી, પણ મેં પણ અનુભવ્યું છે. અનેક ફરિયાદો અગાઉ આવી છે બારદાન ખૂટવાની. આ બધી આયોજન અને બધી વ્યવસ્થા આશા અને અપેક્ષા રાખું સરકાર કરે, તમામ એજન્સીઓ કરે. હું ફરીથી કહું છું,
મારો ખેડૂત ખેતી કરવા જન્મેલો છે, મારું ને તમારું પેટ ભરવા જન્મેલો છે, લાઈન લગાડવા નહીં, હાથ જોડવા તો ક્યારે નહીં, ક્યારે નહીં. એ રજીસ્ટ્રેશન માટે હોય કે ટેકાના ભાવથી વેચવા માટે મારો ખેડૂત પરસેવો પાડીને ઝડપ પેદા કરે છે. આયોજન કરવું એ સરકારની જવાબદારી છે. કેમ કે આ શરૂઆત હતી ત્યારે મારી ફરજ હતી આ મુદ્દે ચર્ચા કરવાની, સરકાર સુધી વાત પહોંચાડવાની કે રજીસ્ટ્રેશનમાં વિલંબ થાય, થોડાક દિવસ વધારી આપજો, પણ હા, ખરીદી સમય કરતાં વહેલા શરૂ કરજો, નહીતર વેપારીઓ મલાઈ ખાઈ જશે. મારા ખેડૂત પાસે વેચવા સિંગદાણાના ફોફાએ નહીં હોય, જ્યારે ટેકાના ભાવે ખરીદી શરૂ થશે ત્યારે.